ભરૂચમાંથી વધુ એક સમાચાર સામે આવ્યા છે। આમોદ તાલુકાના કેરવાડા ગામ નજીક એક ગમખ્વાર અકસ્માતમાં 62 વર્ષીય અબ્બાસભાઈ જાદવનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે। અણધાર્યા ડમ્પર ચાલકે તેમની બાઇકને ટક્કર મારી ફરાર થવાના આક્ષેપો લેવામાં આવ્યા છે। ગામમાં શોક અને પરિવારમાં રડારડ છવાઈ છે। નમસ્કાર દર્શક મિત્રો, કેટીવી વિશેષમાં આપનું સ્વાગત છે। આમોદ તાલુકાના ઇટોલા ગામના વતની અબ્બાસભાઈ જાદવ જેઓ કેરવાડા ગામે લગ્નમાં ગયા હતા। તે પ્રસંગે ઘરે પરત ફરતા દરગાહ નજીક તેમનો અકસ્માત સર્જાયો હતો। કોઈ અજાણ્યા વ્યક્તિએ તેમને ટક્કર મારી હોય તેવી અત્યારે અહીં આગળ જાણકારી મળી રહી છે। આપણે સમગ્ર ઘટનામાં જોઈ શકીએ છીએ કે અત્યારે તેમને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા, જ્યાં તેમને તબીબે મૃત જાહેર કર્યા છે। અત્યારે આપણે કેમેરામેનમાં જોઈ શકીએ છીએ કે આ જે વ્યક્તિ છે તેઓ બાઇક પર હતા અને તેમને કોઈ અજાણ્યા વ્યક્તિએ ટક્કર મારી હતી। તેમના ઘરમાંથી પણ આપણી સાથે એક ભાઈ ઉપસ્થિત છે, તેમને પૂછીશું કે આ જે સમગ્ર ઘટના હતી તે વિશે તમે શું કહેશો? ભાઈ, શું નામ? સૌથી પહેલા તો શકીલભાઈ જાદવ। નમસ્કાર દર્શક મિત્રો,